છોટાઉદેપુરમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ જનસભા યોજાઈ હતી, જેમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજરી આપીને પ્રજાને સંબોધિત કરી હતી। ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી ઉપસ્થિત વિશાળ જનમેદની સમક્ષ સરકારની નીતિઓની ટીકા કરી હતી। લોકોના સાથે તમે કલેક્ટર આવેદનપત્ર આપવા જવાના છો। ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે। સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ, પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે। એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું। છોટાઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે। આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતાં વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે। જે સહી કરેલા કાગળો પત્રકો અમારી પાસે છે, એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આપવાના છે અને કહેવાના છે કે કલેક્ટરના માધ્યમથી આ રજૂઆત સરકાર અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે। બીજી વાત તમે કરી કે વડાપ્રધાન ઇન્ટરનેટ બંધ હતું અને વિડીયો જારી કર્યો હતો। દેશના યુવાનોએ સત્તાના અહંકારને ઓગાળવાનું કામ કર્યું। સત્તામાં બેઠેલા નેતાઓને એવું અભિમાન હતું કે કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે, પણ દેશના જેનજી યુવાનોએ ક્રાંતિ કરી બતાવી અને સરકારના અહંકારને ઠેકાણે પાડી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય, પેપર લીક અટકે એ માટે થઈ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા સાથે સાથે કાયદો કડક થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો એટલે કે રિફોર્મ્સ આવે એવી માંગણીને પણ એણે મંજૂર કરાવી લીધી છે। હું દેશના જેનજી યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારને વિનંતી છે કે અભિમાન અહંકાર માપમાં રાખવું। જનતાથી મોટું જનતંત્રમાં કોઈ હોય નહીં। સરકાર કદાચ 1 વખત 2 વખત 3 ટર્મ સુધી સરકાર આવે એવું બને, પણ એનો અર્થ એ નથી કે સરકાર જનતા કરતાં મોટી છે। છેલ્લે જનતા મોટી છે, જનતા મહાન છે, એ સબક બધા યાદ રાખવું જોઈએ। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।